તમે આ બધું જે આટલી ઝીણવટથી, બારીકાઈથી, આટલી સમજણથી, આટલી ડેપ્થથી જે લખો છો એ સામાન્ય માણસ સુધી પહોંચતું હોય છે? ઇવન પ્રોડ્યુસર કે ડિસ્ટ્રીબ્યુટર કે પ્રમોટર કે ઘણી બધી વાર મેકર સુધી પહોંચતું હોય છે, એક્ટર સુધી પહોંચતું હોય છે? એક્ટર્સ ને મેકર સુધી તો પહોંચે છે, કારણ કે તમે એ બેસીને લોકો, હા, સમજાવો. હું બેસીને સમજાવું છું અને હું કહું છું કે જો આ છે એ વસ્તુ આવવી જોઈએ બહાર, બરોબર? એટલે પછી આવતી હોય છે દર હા, પણ આમાં શું છે કે આપણું ઓડિયન્સ છે ને એટલું વર્સેટાઇલ છે ને એટલું વાઇડ છે કે જેમાં દરેક એજ ગ્રુપના, દરેક ટેસ્ટવાળા, દરેક પ્રકારનું મનોરંજન ઝંખતા લોકો છે. કોઈક લોકોને સોશિયલ મેસેજિંગમાં વધારે આવે છે, કોઈક લોકોને જે લિટરરી વેલ્યુ છે લખેલી સ્ક્રિપ્ટની એમાં વધારે આવે છે મજા, કોઈક લોકોને સ્લેપસ્ટિકમાં વધારે. તમે સ્ત્રી 2 જુઓ તો એમાં મેં દરેક પ્રકારની કોમેડી યુઝ કરી છે, કે ચિઠ્ઠી વાળો સીન છે, વર્ડ પ્લેનો સીન છે, જે આપણી રિટર્ન જે કોમેડી હોય છે ને એમાં એ પ્રકારની કોમેડી છે. તમે વાંચો ને તમને કોપીરાઇટર કોમેડી છે, બરોબર, એ વાંચો ને હસવું આવે. પછી અક્ષય કુમાર વાળો જે સીન છે દેટ ઇઝ સ્લેપસ્ટિક, બરોબર. પછી જે હાથી વાળો સીન છે દેટ ઇઝ અગેન સ્લેપસ્ટિક, બરોબર. રુદ્ર ભૈયા જે પેલા લોકો સાથે, ગામવાળાઓ સાથે ઇન્ટરેક્શન કરે છે કે વો પુરુષ કલા ના लिख दे, तो कि वो स्त्री थी तो पढ़ती थी ना, पुरुषों ने कभी पढ़ा है कि यहाँ पे पेशाब करना मना है लिखा है, वहीं पे धार छोड़ेंगे, यहाँ पे नो स्मोकिंग लिखा है, वहाँ स्मोकिंग करेंगे. तो એ સટાયર છે. એટલે ક્યાંક ને ક્યાંક સટાયર, સ્લેપસ્ટિક, વર્ડ પ્લે એ બધું ભેગું કરીને હું કોશિશ કરું છું કે, અને દરેક વ્યક્તિને અલગ અલગ વસ્તુઓ સ્પર્શે છે. ખાસ કરીને જ્યારે ફિલ્મ આટલી બધી સક્સેસફુલ થાય અને વર્લ્ડ ઓવરથી લોકો, હું તો આટલું બધું ભણ્યો છું એટલે સ્કૂલવાળા, કોલેજવાળા, એન્જિનિયરિંગવાળા, મેનેજમેન્ટવાળા, જોબવાળા, દરેક લોકો દુનિયાના દરેક ખૂણામાંથી તમને ક્યાંક ને ક્યાંક શોધી કાઢે છે, મેસેજ કરે છે, અને એ લોકોને જે વસ્તુઓ ગમી છે ફિલ્મમાં એ પણ લખે છે. એટલે ત્યારે તમને ખબર પડે છે કે એવું નથી કે સનાતન સત્ય નથી કે આ જ સાચું કે આ જ સાચું. જો એક માણસને આ વસ્તુ ગમતી હોય, બીજા માણસને આ વસ્તુ ગમતી હોય, તો એનો મતલબ એમ નથી કે તમે આ જ લખો કે આ જ લખો. Tell us little bit about your writing process. તમે જ્યારે લખતા હો છો ત્યારે તમારી સાથે એવું થાય છે કે હવે મને રાઇટર્સ બ્લોક આવી ગયો છે, મારે કોઈ સ્પેસિફિક જગ્યાએ બેસીને લખવું પડશે, આ મારો ક્રિએટિવ ખૂણો છે, બાજુમાં કોફી નહીં હોય તો હું નહીં લખી શકું, મને પર્ટિક્યુલરલી આ જ પ્રકારની પેન જોઈએ, આ જ પ્રકારનો કાગળ જોઈએ, ના હું કમ્પ્યુટરમાં જ લખી શકું છું, અથવા તો મને હાથે જ લખવાની ટેવ છે, આવા કંઈ પણ તમારા જે પોતાના સ્પેસિફિક ટોટકા કે ફસ હોય અબાઉટ રાઇટિંગ? હા, એટલે મેં એટલી કઠિન પરિસ્થિતિમાં લખવાનું ચાલુ કરેલું ને, કારણ કે હું જોબ કરતો, મારે ટાઈમની સૌથી મોટી તંગી મારામારી હતી. એટલે ક્યારેક હું નોકરીમાંય લખી લેતો હતો, બરોબર. એટલે જોબ ચાલુ હોય, તમારી 10 લોકો આજુબાજુમાં ફરતા હોય, ઈમેલ્સ આવતા હોય, ફોનો વાગતા હોય, એ બધામાંય તમે લખતા હો. એ આખું માહોલમાં પછી તમારે બોમ્બેમાં ટ્રાવેલ બહુ કરવું પડે, એટલે બસમાં લખતા હો, ટ્રેનમાં લખતા હો, અથવા તો કેબમાં લખતા હો, રિક્ષામાં પણ લખતા હો, કે લેપટોપ પડી જશે ની બીકે પણ લખતા હો, બરોબર. મારા મોટા ભાગના ગીતો છે મેં ગાડીમાં લખ્યા છે બોમ્બેમાં, કારણ કે એક જગ્યાએથી પોઈન્ટ A to B હંમેશા 1 કલાક તો થાય જ છે, રસ્તાઓ ખરાબ અને ટ્રાફિક. એટલે હું એ સમયનો સદુપયોગ કરીને એનો લખવાનું, પણ આ પ્રકારના મેં પેલા એટલા માટે મારી કેળવણી એટલી સ્ટ્રોંગ હતી કે પછી આ ફન રાખવાની મને કોઈ જરૂર ન પડી કે આવું હોય તો જ લખી શકું, કે હું કોઈ પણ ટાઈમે, દિવસના, રાતના, અથવા તો કોઈ પણ જગ્યાએ, અનલેસ આઈ એમ ફિઝિકલી ઇન્વોલ્વ, લાઈક રાઈટ નાઉ આપણે વાત કરી રહ્યા અને કેમેરા ચાલુ છે, બરોબર, એટલે હું ન લખી શકું, બાકી હું આમાં પણ લખી લઉં. જયભાઈ સાથે મારો એક ટોક શો હતો, એમાં અમે 3-4 જણા હતા પેનલ ટોકમાં, તો બધા એક પછી એક બોલવાના હતા. દર્શનભાઈ હતા, દર્શન જરીવાલા, મનોજ જોશી હતા, હું હતી, અરુણા ઈરાની હતા અને જયભાઈ હતા. તો અમે બધા અમારું જ્યારે બોલતા હતા ને, થ્રુ આઉટ દેટ એ લાસ્ટ બોલવાના હતા, તો એમણે પોતાની આખી કોલમ લખી નાખી હતી બાજુ બેઠા આઈ હેવ ટુ સેવ ટાઈમ. તો એ જે રાઇટરની એક ડિસિપ્લિન હોય, કારણ કે તમે બહુ રેગ્યુલરલી પ્રોડક્શન તમે જે કરી રહ્યા છો અત્યારે એનું થવાનું છે, હાઉ મચ ટાઈમ ડુ યુ ટેક ટુ ફિનિશ અ પ્રોજેક્ટ? એ એકચ્યુઅલી પ્રોજેક્ટ ટુ પ્રોજેક્ટ જ મને આમ લોંગેસ્ટ અને શોર્ટેસ્ટ એક લોંગેસ્ટ આઈ થિંક આ જ છે, સ્ત્રી 2. લગભગ 2-2.5 વર્ષથી લખું છું, અને એના ઘણા બધા વર્ઝન્સ મેં લખ્યા છે. રાજકુમારે હમણાં પોતે છોકરી બને છે, એક ફોટો મૂક્યો છે, તો એ આખી એક સિક્વન્સ છે. અને એવી ઘણી બધી વસ્તુઓમાં મેં અલગ અલગ વર્ઝન્સ એના લખેલા છે, ને ફાઇનલી અત્યારે જે ફિલ્મમાં તમે જોવો છે, એટલે બહુ મહેનત. એકચ્યુઅલી કોમેડી જોવામાં સારી લાગે છે, પણ લખવામાં એમાં જેટલી મહેનત છે, બરોબર, એ લોકોને ક્યારેય રિયલાઇઝ નો, બિકોઝ ઇટ ઇઝ સો
યુ એન્જોય ઇટ સો મચ એન્ડ ઇટ ગોઝ ઓન સો સ્મૂથલી. એટલું સરળતાથી આપણે જેમ કહે ને કે શીરાની જેમ ગળે ઉતરી જાય, તમે હસી લો, વાત પતી ગઈ. બરાબર. તમને એ રિયલાઇઝ ન થાય કે આને બનાવવા માટે કેટલી મહેનત લાગે છે, બરોબર? કારણ કે તમે 10 જોક લખો, એમાંથી એક જોક તમે રાખો છો, અને એ તમારા કેરેક્ટર સાથે પણ જવો જોઈએ, એ વાર્તાના ફ્લો સાથે પણ જવો જોઈએ, એ ઓવરઓલ જે ત્યાંનું સ્થળ કાળમાં જે સ્ટોરી બેઝ છે એની સાથે પણ જવું જોઈએ, અને લોકોને હસવું પણ આવવું જોઈએ. હોરર કોમેડી સાથેનું તમારું એસોસિએશન જે છે એનું કંઈક બેકગ્રાઉન્ડ આપો મને. હોરર કોમેડી એકચ્યુઅલી હું તો એ ટેગમાં માનતો નથી, કારણ કે અમારી ફિલ્મો એકચ્યુઅલી હોરર ફિલ્મો છે નહીં, બરોબર? હોરર ફિલ્મો અત્યારે તમે જુઓ તો કન્જ્યુરિંગ સિરીઝ છે, કે એવિલ ડેડ છે, કે એક્ઝોર્સિસ્ટ છે, કે હમણાં એક લોંગ લેગ્સ આવી છે, કે એલિયન્સ છે. તમે ફેન છો હા, હોરરના? હું બહુ મોટો ફેન છું, કારણ કે હું નાનપણથી બહુ વાંચીને મોટો થયો છું. મારા અર્લી તમને રાતના ઇન્ફ્લુઅન્સીસ સુતા બીક નથી લાગતી એકલા? નહીં, હું માનતો નથી ભૂતમાં કે સ્પિરિટ્સમાં. આઈ એમ અ મેન ઓફ સાયન્સ, હું આટલું ભણ્યો છું, અને ફિઝિક્સમાં મારી બહુ અટલ બિલીફ છે, બરોબર? અને હું કોઈ પણ તમે જાતની, એથિસ્ટ પણ છો? હા, હું એથિસ્ટ પણ છું, અને મને કોઈ પણ જાતની પેરાનોર્મલ, હું એગ્નોસ્ટિક છું એવું તમે કહી શકો. પણ એ પેરાનોર્મલ વસ્તુઓમાં એ સાચી છે એવું નથી માનતો. એટલે મારા ફિલ્મોમાં ક્યાંક ને ક્યાંક તમે જોશો તો એ ભૂતો નથી, એ સામાજિક બદીઓ છે, બરોબર? કે એક સરકટા ક્યાંક પિતૃપ્રધાન સમાજનું એનો એક વિકૃત સ્વરૂપ છે, કે મુંજા જે છે એ જે પાયલોન કરતા જે વન સાઇડેડ જિલ્ટેડ લવર્સ છે એનું એક પ્રતીક છે, કે જે તમારા ખભે આવીને બેસી જાય. એટલે છેલ્લે પેલો છોકરો કહે છે કે મેં તુમ્હારી જિંદગી મેં મુંજા નહીં બનના ચાહતા.